હેલો ફ્રેન્ડ્સ, હું તમને બતાવું છું અજમલગઢ કઈથી જવાય અને ત્યાંનો વ્યૂ તમે જોજો, વિડીયોમાં બન્યા રહેજો। હવે અમે જઈ રહ્યા છીએ અજમલગઢ। આ જો અહીંથી દેખાય છે, વિડીયોમાં તમે બન્યા રહેજો। હવે અહીંથી આપણે રાઈટ ટર્ન લઈને અજમલગઢનો ગેટ આવી જાય છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। આ જો અજમલગઢનો ગેટ, ને અહીંયાથી અગાડી જાઓ એટલે એક કાવડેજ કરીને ગામ છે। અહીંયાનો હાટ બજાર બી આવે છે, એ બી તમને હું બતાવું છું, વિડીયોમાં દેખાશે તમને। આ જો એ છે હાટ બજાર। ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ, એ રીતે જ આપણે આગળ વધીએ અને થોડી જ વારમાં આપણે અજમલગઢની મુલાકાત લેશું। આ રસ્તામાં બહુ બધા છે માણસો। હવે અહીંથી પાછા આપણે રાઈટ ટર્ન લઈને અજમલગઢની ઘાટ ચડશું। આ જો અહીંયા લખ્યું છે અજમલગઢ, તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે આગળ વધીએ। તમે વિડીયોમાં બન્યા રહેજો અજમલગઢનું વ્યૂ જોવા માટે, અને તમને હું બતાવીશ અજમલગઢ પરથી કેલિયા ડેમ કેવોક દેખાય છે। હવે આપણે થોડી જ વારમાં ઉપર ચડી જશું, અજમલગઢ ઉપર। આ ટાવર દેખાય છે અને આ સાઈડમાં બધું વ્યૂ જો તમે, કેવું સરસ છે। તમે પણ આવો અને અજમલગઢની મુલાકાત લો, ઉપરથી બધા વ્યૂ જોવાની મજા આવશે। અને સાંજના ટાઈમમાં બહુ મજા આવશે, કારણ કે સનસેટ ટાઈમમાં બહુ સુંદર દેખાય છે અહીંયાથી। આ જો તમને બતાવું છું હું બધું। રસ્તો પણ જરા ખરાબ જ છે। આ જો કેલિયા ડેમ, હવે તમને બતાવીશ। આ જો કેલિયા ડેમ સરસ છે। એવી રીતે આ વ્યૂ આવશે, રાતના બી સરસ દેખાય છે અહીંયાથી। અને ત્યાર પછી હું ભોલેનાથ મહાદેવનું મંદિર બતાવું તમને। આ જો તમને બતાવું છું, અહીંયા છે શંકર ભગવાનનું મંદિર, જે કે આપણા ભોલેનાથ મહાદેવજી એનું મંદિર છે। અહીંયા મહાશિવરાત્રીનો મેળો પણ ભરાય છે। તમે હવે મહાશિવરાત્રી આવતી છે, તો મેળાનો આનંદ માણવા માટે બી અહીંયા આવી શકો છો તમે। આ જો મંદિરનું સુંદર દ્રશ્ય તમને હું બતાવું છું, અને મંદિરનું વ્યૂ બી બતાવું છું, કેવી રીતે કેવું મંદિર છે। બહુ સરસ છે મંદિર। આ બધા મારા ભાઈ લોકો સાથે આવ્યા છે। ને આ જો તમે વ્યૂ, આ ઝાડ પણ એક બહુ મસ્ત છે અહીંયા, તમે બી જોવા આવજો। અને આ બાઇક છે જેના પર અમે ગયા હતા। આ જો અમારી બાઇક છે, અમારા ભાઈની બાઇક છે। જો એવી રીતે આ મંદિર છે અહીંયા। થેન્ક યુ, નમસ્તે। તમે પણ અજમલગઢની મુલાકાત લેજો કોઈક વાર અને મજા માણજો। થેન્ક યુ।